ચેરમેન શ્રી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના નેતૃત્વ હેઠળ અહિંસાથી એકતા એટલે કે 2 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી તાલીમ પામેલ સર્ટિફાઈડ યોગ ટ્રેનર મારફત તમામ જેલ ખાતે શરૂઆત કરવામાં આવી। ચેરમેન શ્રી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગુજરાત સરકારના નેતૃત્વ હેઠળ અહિંસાથી એકતા એટલે કે 2 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી તાલીમ પામેલ સર્ટિફાઈડ યોગ ટ્રેનર્સ મારફતે તમામ જેલ ખાતે બંદીવાન ભાઈઓ અને બહેનોએ જેલના સ્ટાફ માટે યોગ કરવા પોલીસ મહાનિર્દેશક માનનીય ડોક્ટર કે.એલ. એન. રાવ સાહેબ સૂચન કરતા ભરૂચ જિલ્લા જેલ ખાતે યોગના કાર્યક્રમ તારીખ 2/10/2025ના રોજ શરૂઆત કરવામાં આવેલી છે। જેલના તમામ બંદીવાનો ભાઈઓ તેમજ જેલના અધિકારી કર્મચારીઓએ ભાગ લીધો છે। એક માસના અંતે આજે તારીખ 5/11/2025ના રોજ હાજર યોગ ટ્રેનર દ્વારા યોગ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવેલી છે। કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ભરૂચ જિલ્લા કોર્ડિનેટર બિનિતાબેન પ્રજાપતિ, એક્ટિવ યોગ ટ્રેનર સુરેન્દ્રભાઈ ચૌહાણ, સર્ટિફાઈડ યોગ કોચ અને ટ્રેનરો દ્વારા તેમજ જેલ અધ્યક્ષ એન.પી. રાઠોડના માર્ગદર્શન હેઠળ શિબિર નિયમિતપણે દરરોજ કેદી અને સ્ટાફને વિવિધ યોગાસનો શીખવ્યા હતા। પદ્ધતિથી કેદીઓમાં સકારાત્મકતા વધે, શાંતિ અનુભવ તેવું વાતાવરણ તૈયાર થયું છે। યોગથી કેદીઓના જીવનમાં મોટો બદલાવ આવી શકે છે। પ્રવૃત્તિ જેલમાં કેદીઓના સુધારા માટે એક ઉત્તમ પગલું પુરવાર થઈ શકે છે। આ યોગ કાર્યક્રમમાં જેલના બંદીવાનોએ તેમજ કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।